So I now request Priyanka madam to come forward for the technical session. To one and everyone who is present over here. સૌરાષ્ટ્ર, સૌનું રાષ્ટ્ર કેમ કહે છે અને સૌનું રાષ્ટ્ર. અહીંયા આવકારો બહુ સારો હોય, મીઠો આવકારો, જેમ વિરેન્દ્રભાઈના વર્ડ્સ હતા. અને આ તો ભૂમિ જ છે, નરસિંહ મહેતાથી લઈને આપણા ઉત્તમભાઈ મહેતાથી લઈને રાજેશભાઈ મહેતા સુધીની આવા મહાનુભાવોની ભૂમિ છે, એટલે આવકારો તો બહુ મીઠો જ મળ્યો છે અમને. અને સૌરાષ્ટ્ર ડ્રગ એસોસિએશનને જે ઘણું સારું આ આયોજન કરેલ છે એ માટે પ્લીઝ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ ક્લોઝ ટુ ધી સૌરાષ્ટ્ર ડ્રગ એસોસિએશન, કે જેમની આ ઘણી સારી વિધિના તમને કદાચ ખ્યાલ જ નહીં હોય, પણ અમે એમને જે ડેટ આપી એ સન્ડેના અમે ફાઇનલ કરી અને ટ્યુઝડે સુધીમાં રજિસ્ટ્રેશન અહીંયા ફૂલ થઈ ગયા. સો વિધિન 3 days આ જે તમે અહીંયા બેઠા છો એ આ એમની મહેનત છે, સૌરાષ્ટ્ર ડ્રગ એસોસિએશનની. અને જેમ વિરેન્દ્રભાઈએ કીધું કે સૌરાષ્ટ્ર જે ડેવલપ થઈ રહ્યું છે, તો જે ડેવલપમેન્ટ જે છે એમાં ખાલી ને માત્ર ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ હોઈ શકે, પણ જે એસોસિએશનને એની પાછળ જે મહેનત કરતા લોકો હોય એનો એક અથાગ પ્રયત્ન હોય. અને આ એ અથાગ પ્રયત્નના ભાગરૂપે આજે તમે ને અહીંયા અમે અહીંયા છીએ. પહેલાંનો એક સમય હતો જ્યારે તમારા બધાએ આવવું પડતું હતું ગાંધીનગર. આજે ઓથોરિટી તમારી ત્યાં આવી છે તમને સમજાવવા માટે. એટલે જે બી અહીંયા સમજાવવાનું છે આમ આપણા માટે કશું જ નવું નથી, થોડુંક ચેન્જ છે. જેમ જનરેશન બદલાય એમ આપણે બી નવા નવા ફોન લેતા જ હોઈએ છીએ, એવી રીતે આ પણ એક IUDMLAનું લેટેસ્ટ વર્ઝન જ છે. એટલે તમે શાંતિથી પહેલાં જોજો, પછી એટ ધ એન્ડ તમને જેટલા બી ક્વેશ્ચન હશે એના જવાબ આપીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઈ ઔષધિ પોર્ટલ પ્રોસેસ ફ્લો એન્ડ સિસ્ટમ વ્યૂ. આ ઈ ઔષધિ પોર્ટલ જે છે અહીંયા ફર્સ્ટ જે પેજ છે, અહીંયા ત્યારે ઘણાને ક્વેશ્ચન હોય છે કે ઈ ઔષધિમાં લોગિન નહીં થતું, તો ધીસ ઇઝ ધ લેન્ડિંગ પેજ. તમારે લેન્ડિંગ પેજ પર જવાનું છે અને લેન્ડિંગ પેજ પર ખોલશો, ગૂગલમાં જઈને લેન્ડિંગ પેજ, ત્યાં આગળ તમારે એની પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ જે એપ્લિકેશન છે એ એક આગળની સ્લાઇડ, એક મિનિટ. આ એપ્લિકેશન જે છે એ ખાલી આયુર્વેદ પૂરતી નથી. આમાં આયુર્વેદ મેન્યુફેક્ચરર, હોમિયોપેથી મેન્યુફેક્ચરર અને હોમિયોપેથી સેલ્સ માટે છે. તો આમાં જે એપ્લિકેશન જે ફેસિલિટી આપી છે દેટ ઇઝ ધ ફ્રેશ લાઇસન્સ ફોર ધ મેન્યુફેક્ચરિંગ, લેગસી, પ્રોફાઇલ અપડેટ, certifications, additional product, additional TP, surrender, license and surrender product or certificate, whatever. Then amendment, license amendment applications and retention renewal only for the homeopathy. Then this is for the sales license only for the homeopathy. We will not discuss about the homeopathy. That is the public testing laboratory approvals, that is for the ASU, Ayurved Siddha Unani Public Testing Laboratory. એના ઓવરવ્યૂ માટે છે. દેન પબ્લિક ટેસ્ટિંગ જેટલી બી આપણી લેબોરેટરીઝ છે, જેઓએ ફ્રેશ લાઇસન્સ લેવાના છે, જે ઓલરેડી રજિસ્ટર્ડ છે, એ લોકોએ લેગસીમાં જઈને એન્ટ્રી કરવાની છે અને એ લોકોના પ્રોફાઇલને અપડેટ થશે. પછી જેને જેને લાઇસન્સ તમારું QC આઉટસાઇડ હશે એ બધાનું પબ્લિક ટેસ્ટિંગ લેબોરેટરીનું અપ્રુવલ થયા પછી તમારે આમાં સિલેક્ટ કરી શકશો. આ એપ્લિકેશનનો ફ્લો છે સેમ લાઈક આપણે પહેલાં બી IUDMLA પોર્ટલમાં કર્યું હતું. રજિસ્ટ્રેશન પછી લેગસી અને મીન વાઇલ જેને બી રજિસ્ટ્રેશન ફ્રેશ લાઇસન્સ માટે કરેલું છે એ લોકો ફ્રેશ લાઇસન્સ માટે ડાયરેક્ટલી દરેક મોડ્યુલ યુઝ કરી શકશે. પણ લેગસીમાં જેને ઓલરેડી એક્ઝિસ્ટિંગ લાઇસન્સ છે એના માટે લેગસી phase 1 એન્ડ phase 2 two types છે. In the phase 1 you have to freeze your application with the ऑटो બંધ કરવું પડશે. આમાં ઓટો બંધ કરતો ને
લીગસી ફેઝ 1 છે, એમાં તમારે લીગસી ઓફ લાઇસન્સ એન્ડ યોર ટેસ્ટિંગ લેબોરેટરી ઇન હાઉસ જેને છે એ લોકોએ પહેલાં ફેઝ 1માં કમ્પ્લીટ કરવું પડશે. દેન અગેન ફોર ધ ફેઝ 2 દેટ ઇઝ ફોર ધી પ્રોડક્ટ્સ. રિમેનિંગ પ્રોડક્ટ તમારે લાસ્ટલી 30 સપ્ટેમ્બર સુધીમાં કરી દેવાની છે, એટલા માટે કે પોર્ટલ જે છે એની પર લેગસી તમે એન્ટ્રી કરી શકશો 31/12 સુધી, પણ તમારે જે લેગસી ફ્રીઝ કરવાનું માટે જે રિફર બેક આપવામાં આવે કે કોઈ એક ક્વેરી હોય તો એના માટે તમે 30 સપ્ટેમ્બર સુધીમાં બધાએ પોતાની પ્રોડક્ટ્સની લેગસી એન્ટ્રી કરી લેવાની છે. In a registration, you have to follow the red arrow. That is the e-Aushadhi portal URL. પછી તમારે જો કોઈ હેલ્પ જોઈતી હોય તો ઓલરેડી યુઝર મેન્યુઅલ્સ જે છે એ હેલ્પ યુઝર મેન્યુઅલમાં આપેલા છે. એન્ડ જે રજિસ્ટ્રેશન કરવાનું છે એના માટે યુ હેવ ટુ સિલેક્ટ ધી સાઇન અપ. When you visit the e-Aushadhi portal, you will be presenting on a landing page and a sign in for the already users, sign up for the new users. I think this is not visible, right? કોઈ લાઇટ બંધ કરવી પડશે, વિઝિબલ નહીં થતું પ્રોપર. ઓકે, આઈ વિલ એક્સપ્લેન. જે ફર્સ્ટ રેડ હેરો છે એમાં તમારે ફર્મ નેમ લખવાનું છે. પેલું કરી લો કોઈ. ઓકે, વિઝિબલ. The first one, that is the firm name. You have to mention your firm name, then constitution type and your PAN card of your firm. Then upload your PAN card. If you have so many constitution members, then you have to add from the red arrow to the below side. This is your constitution member details કે કોઈનું સેન્ટ્રલી ગવર્મેન્ટ છે, CHC, વોટ એવર યોર LLP પ્રોપ્રાઇટરી. તો તમારે અહીંયા જઈને તમારું જે બી કોન્સ્ટિટ્યુશન છે એને સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારું ફોર્મ એડ્રેસ આવશે. અપર સાઇડ જે છે ફર્સ્ટ વન, જેમાં ઘણાને એવું હોય છે કે મેન્યુફેક્ચરિંગ જે ફોર્મ છે એમાં ઓફિસ એડ્રેસ ડિફરન્ટ હોય, તો ઉપર તમારે પ્રીમાઇસીસનું એડ્રેસ લખવાનું છે. નીચે તમારે જો કોઈ ડિફરન્ટ ઓફિસ હોય તો એનું લખવાનું છે, અને ના હોય તો યુ હેવ ટુ સિલેક્ટ સેમ એઝ બોથ. Now you have to select the purpose of applying. You having a manufacturing license, testing license, that is for the laboratory, and sales only for the homeopathy. Select anyone. If you select the type of the license, then it will, for the manufacturer, it will show ASU or homeopathy. And if you select the testing laboratory, that is for the public testing laboratory, and sales only for the homeopathy. So here we have selected the ASU license. In a red arrow, mobile number, your mobile number and email ID. This is the very important things. કે જે તમે મોબાઈલ નંબર આમાં એડ કરો છો તો મોબાઈલ નંબરની ઉપર OTP આવશે, અને એ OTPથી જ તમે લોગિન કરી શકશો. અને સેમ OTP વિલ બી ગિવન ઓન અ ઈમેલ ID એન્ડ મોબાઈલ નંબર. એટલે સપોઝ તમે તમારો મોબાઈલ નંબર કોઈનો રાખો તો તમારું ધીસ ઇઝ ઓનલી સજેશન કે તમારું જે ઈમેલ ID છે એ ફોર્મનું રાખો કે જેથી તમે ઓપરેટ કરી શકો. હવે આફ્ટર સબમિટિંગ સેન્ડ OTP પર તમારે ક્લિક કરવાનું છે. સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે તમારે જે મોબાઈલ નંબર એડ કરો તે મોબાઈલ નંબર અને ઈમેલ ID પર આવશે તમારું OTP આવશે. એ OTP એન્ટર કરશો એટલે આ તમારી સ્ક્રીન આવશે. તમારું આફ્ટર રજિસ્ટ્રેશન વન યુ ક્લિક સાઇન અપ બટન, અ પોપઅપ વિન્ડો વિલ બી અપિયર and you have your username and password will be given.
તો તમારો આ જે યુઝર નેમ અને પાસવર્ડ એ જે છે એ વન ટાઈમ, ધીસ ઇઝ ધ વન ટાઈમ પાસવર્ડ. તમારો જે યુઝર નેમ છે એનાથી તમારે નેક્સ્ટ ટાઈમ સાઇન ઇન કરી શકશો. એટલે આ કોઈ જગ્યાએ કદાચ ઘણા એવું કહેતા હોય છે કે મને મેલ નથી આવ્યા, તો ઇટ ઇઝ એડવાઇઝ કે તમે આને સ્ક્રીનશોટ તરીકે લઈ રાખો. સો તમારા જેટલા બી ક્રેડેન્શિયલ્સ છે એને તમારે એઝ અ સ્ક્રીનશોટ તરીકે એને એક લઈ લેજો. જે પ્રીવિયસ સ્લાઇડ એક સ્ક્રીનશોટ લઈ રાખવાનો. તમને ક્વેશ્ચન્સ અમે ક્વેશ્ચન આન્સર છે એમાં આપીશું. હા, એના માટે ક્વેશ્ચન આન્સર રાખેલા છે, તમને કહીશું. સો જે તમારા ક્રેડેન્શિયલ છે એનો તમારે સ્ક્રીનશોટ લઈ રાખવાનો છે. So after your registration, this is the process flow. Once you have registered and signed up through the system and receive a username and password, at this stage your account is in active form. Then registration required a verification from the office use side. So after the verified officer will verify your registration, then only you are able to operate your account. After approval, maybe કદાચ અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજ પર છે તો તમારું જે મેલ છે એ આવે કે ના આવે એના માટે થોડીક 1-2 દિવસની પેશન્સ રાખીને તમારે જાતે ચેક કરી લેવાનું. જો ઓટીપી નહીં આવે દેટ મીન્સ તમારું રજિસ્ટ્રેશન હજુ વેરીફાઈ નહીં થયું. ઓટીપીનું નીચે સિમ્બોલ આવી જશે તો તમારું રજિસ્ટ્રેશન જે છે એ વેરીફાઈ થઈ ગયું છે. અને ઇનબોક્સ તમારું ચેક કરી લેવાનું, આઈધર એ સ્પામ કે જંક ફોલ્ડરમાં બી ઈમેલ ના આવ્યો હોય. Now this is the types of the modules of application which we are seeing. So after sign up, now we are going on a sign in. Sign in, that is username કે જે તમારા username તમારા ઈમેલ પર આવેલું હતું એ તમારું username. ફર્સ્ટ ટાઈમ તમને પાસવર્ડ આવ્યો હશે એ જ ઈમેલમાં, એ અહીંયા પાસવર્ડ એડ કરવાનો છે. એન્ટર ધ કેપ્ચા એન્ડ ક્લિક ઓન અ ઓટીપી. OTP will be sent to your registered number and email. After login, you will find this slide. I think all are familiar with this slide, right? બધાએ આ જેટલા છે એ તો અહીંયાથી તો આપણે રિમેનિંગ જે આગળ આપણે IUDMLA પર કર્યું છે એ એઝ ઇટ ઇઝ આ જ મોડ્યુલ છે. We will learn one by one. First, that is the legacy. In a legacy, this is your left side drop box. You have to select the legacy. In a legacy application, what you can do, the quality control management, technical person management, product management, and license download. These 4 modules are in the legacy. First, that is the legacy. Just click on a red arrow plus symbol with the from the here also you just follow the red arrow. Click on plus symbol. Select the edit. In edit, this type of screen will display whether your license form is either 25D or 25E, own or loan. Then if any remarks you want to write, then write down. Approved old license number. Then issue date. Issue date, that is your perpetual or last approved license date. ઘણા બધા આમાં મિસ્ટેક કરે છે. એટલે તમારી જે પરપેચ્યુઅલ લાઇસન્સ જે છે જેને 1/10/2021થી લાઈફ ટાઈમનું રિટેન્શન મળેલું છે એના માટે ઇશ્યુ ડેટ જે છે એ જે મેન્શન કરેલ છે એ લખવાની. એન્ડ વેલિડ ફ્રોમ ડેટ, દેટ ઇઝ યોર ફર્સ્ટ ઇશ્યુડ લાઇસન્સ ડેટ. Again, I am repeating, that is your first approved license date, that is the 25D. એટલે તમારે આ બેમાં મિસ્ટેક નથી કરવાની. ઘણા પરપેચ્યુઅલ જે લાઇસન્સ છે એમાં તમને નથી આપેલું હતું કે 5 yearsનો ગેપ, તો ઓટોમેટિકલી પોતે લખી દે છે, એવું નથી કરવાનું. જે ડેટ છે જેને બંને, સપોઝ તમે ફ્રેશ લાઇસન્સ 1/10/2021થી લીધું હોય તો એ બધાએ પરપેચ્યુઅલ લાઇસન્સ જ હશે. એટલે એ લોકો માટે બંનેમાં સેમ ડેટ લખવાની